વેલકમ ફ્રેન્ડ્સ. તો આજના આપણા આ ટ્યુટોરિયલમાં આપણે સૌથી અગત્યનું અંગ્રેજીનું ક્રિયાપદ શીખવું જરૂરી છે. મારો ખુદનો એવો અનુભવ છે કે ઘણા બધા છોકરાઓ અંગ્રેજી શીખવા માટે ટેલેન્ટેડ હોય છે, એમને ઉમંગ હોય છે, પેશન હોય છે. આ એક જ ક્રિયાપદ એવું છે કે જેમાં લોકો ઇન્ટરેસ્ટ નથી લેતા, ડેપ્થમાં કઈ રીતે આનો ઉપયોગ કરવો શીખતા નથી. એના હિસાબે એમને છેક સુધી જેમ જેમ આવી રહ્યો છતાં બી એમને પ્રોબ્લેમ થતો હોય છે, કોન્ફિડન્સ નથી આવતો. ટુ વર્ક એટલે કામ કરવું, ટુ રાઇટ એટલે લખવું, ટુ ગો એટલે જવું, આ બધાનો એમને ઉપયોગ આવડે. પણ આ એક ક્રિયાપદ એવું છે જો આપણે ના શીખીએ તો એવરી ટાઈમ કોઈ ને કોઈ જગ્યાએ આપણને ડાઉટ ઊભો થતો હોય છે. એ ડાઉટ આજે આપણે આ ટ્યુટોરિયલમાં દૂર કરવાનો છે. અને આ ક્રિયાપદ ઇટ શુડ બી યોર ફેવરિટ વર્બ, કે આ જ્યાં સુધી મને ના આવડે ત્યાં સુધી આગળ નહીં વધું. તો મિત્રો ગેટ રેડી. તો એ ક્રિયાપદનું નામ છે ટુ બી. ટુ બી નો ગુજરાતી અર્થ થાય વ્યક્તિ કે વસ્તુનો પોતાનો હોવું. વ્યક્તિ કે વસ્તુની પોતાની હોવાની ક્રિયા. દાખલા તરીકે ધીસ ઇઝ અ પેન. આ પેનની પોતાની હોવાની ક્રિયા છે. I am your teacher of English. હું તમારો અંગ્રેજીનો શિક્ષક છું. She is my sister. એ મારી બહેન છે. તો બહેનની પોતાની હોવાની ક્રિયા થઈ. એટલે ટુ બી નામનું ક્રિયાપદ કેવું છે? કહેવાય ક્રિયાપદ, પણ એ આપણે જે રન એટલે દોડવું, ઈટ એટલે ખાવું, ટુ ગો એટલે જવું, એમાં જેવી એક્શન દેખાય એમાં એવી એક્શન નથી. એટલા માટે આપણે ઇંગ્લિશમાં આ ટુ બી નામના ક્રિયાપદને શું કહીશું? નોન એક્શન વર્બ ગણાય. કહેવાય ક્રિયાપદ, એમાં વ્યક્તિની ખાલી પોતાની હોવાની ક્રિયા થાય છે, વસ્તુની પોતાની હોવાની ક્રિયા. હવે આપણે ટુ બી નો ઉપયોગમાં કઈ રીતે અંગ્રેજીમાં થાય તો એ પહેલા આપણને ટુ બી ક્રિયાપદના વર્તમાન કાળના રૂપો, પ્રેઝન્ટ ટેન્સ ફોર્મ ઓફ ટુ બી એ આવડવા જોઈએ. તો એ છે એમ ઇઝ કે આર. એનો ગુજરાતી છે, એમ નું ગુજરાતી થાય છું, ઇઝ એટલે છે, આર એટલે છે. મિત્રો તમારી નોટમાં લખવાનું રાખજો જોડે જોડે. ટુ બી ના ભૂતકાળના રૂપો, પાસ્ટ ટેન્સ ફોર્મ ઓફ ટુ બી. તો એમ ઇઝ નું ભૂતકાળ શું થાય? વોઝ. અને આર નું ભૂતકાળ થાય વર. એનું ગુજરાતી થશે હતો, હતી, હતું અથવા હતા. જ્યારે ટુ બી નું આપણે ભવિષ્યકાળમાં જરૂર પડે તો ભવિષ્યકાળમાં જનરલી આપણને ખબર છે કે શેલ કે વિલ વાપરીએ છીએ આપણે હેલ્પિંગ વર્બ તરીકે. હવે એની જોડે ક્રિયાપદનું મૂળ રૂપ જ મૂકી દેવાનું, શેલ બી કે વિલ બી. એનું ગુજરાતી થશે થઈશ અથવા હોઈશ. અને અંગ્રેજીમાં મિત્રો એક વસ્તુ યાદ રાખો, વર્બ એટલે ક્રિયાપદ, ક્રિયાને લગતો શબ્દ. એ વર્ડ which denotes some action is known as verb. તો અંગ્રેજીમાં ક્રિયાપદના મિત્રો ત્રણ પ્રકાર છે. એક તો બેઝ ફોર્મ ઓફ ધ વર્બ એટલે ક્રિયાપદનું પહેલું રૂપ. બીજું રૂપ આવશે ક્રિયાપદનું પાસ્ટ ટેન્સ ફોર્મ, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મિત્રો. અને ક્રિયાપદનું ત્રીજું રૂપ ઇંગ્લિશમાં ગણાય છે જે પાસ્ટ પાર્ટિસિપલ, જેને આપણે ગુજરાતીમાં ભૂત કૃદંત ગણાય. તો એટલું યાદ રાખો મિત્રો કે ઇંગ્લિશમાં ક્રિયાપદના ત્રણ પ્રકાર છે. V1 એટલે ફર્સ્ટ ફોર્મ ઓફ ધ વર્બ અથવા બેઝ ફોર્મ ઓફ ધ વર્બ, V2 એટલે પાસ્ટ ટેન્સ ફોર્મ ઓફ ધ વર્બ અને V3 એટલે પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ધ વર્બ. તો આ જે ટુ બી નામનું ક્રિયાપદ છે એનું પાસ્ટ પાર્ટિસિપલ V3 શું થાય છે તો આપણને આવડવું જોઈએ બીન. હવે બીન નું ગુજરાતી શું થશે મિત્રો? થી છું અથવા થી છીએ અથવા થી છે. હવે આપણે મિત્રો થોડા આગળ વધીશું કે when do we use this verb to be. આપણે to be નો ઉપયોગ કઈ સિચ્યુએશનમાં કરીએ એ આપણને આવડવું જોઈએ મિત્રો. તો મેં અહીંયા બ્લેક બોર્ડ પર લખ્યું છે કે be is used in the following situation. તો પહેલું છે how do we feel. આપણને કેવું લાગે છે, આપણને કેવું લાગે છે તેવું બતાવવા માટે ટુ બી નામના ક્રિયાપદનો આપણે ઉપયોગ કરવો પડે મિત્રો. તો ટુ સે હાઉ વી ફીલ એના માટે મેં વાક્ય લખેલા છે કે વી આર ટાયર્ડ. અમે થાકેલા છીએ મિત્રો. બીજું છે શી ઇઝ હંગ્રી. તો તે ભૂખી છે, તેને ભૂખ લાગી છે.
પછી બીજા નંબરની સિચ્યુએશન આવી છે કે આપણે શું કામ કરીએ છીએ અથવા આપણી નોકરી કે વ્યવસાય શું છે તે બતાવવા માટે આપણે ટુ બી નો ક્રિયાપદનો ઉપયોગ કરીએ છીએ. That means to say, we use to be to say what our job or profession is. તો મિત્રો અહીં મેં લખેલું છે સોનુ is a nurse. સોનુ નર્સ છે. My friend is a doctor. મારો મિત્ર ડોક્ટર છે. તો હવે ત્રીજી સિચ્યુએશનમાં ક્યાં આપણે ટુ બી નો ઉપયોગ કરીએ? તો when we talk about the weather, તો આ વાક્ય લખ્યું છે કે it is very hot today. આજે ખૂબ જ ગરમી છે મિત્રો. એ પછી to talk about the time, સમય દર્શાવવા માટે આપણે ટુ બી નો ઉપયોગ કરીએ મિત્રો. તો it is 5 o'clock by my watch. મારા ઘડિયાળમાં 5 વાગ્યા છે. એ પછીની સિચ્યુએશન છે મિત્રો to talk about the places. કોઈ પણ સ્થળ હોય, કોઈ પણ જગ્યા, એના માટે પણ રજૂઆત કરવી હોય કે કહેવું હોય તો આપણે ટુ બી નામના ક્રિયાપદનો ઉપયોગ કરવો પડે. To talk about the places and people, લોકો વિશે કંઈક કહેવું હોય. That means કે કોઈક સ્થળ અને લોકો વિશે કહેવા માટે we have to use the verb to be. તો એ વાક્ય મેં આપેલું છે કે she is from India. એ ભારતમાંથી છે, ભારત દેશમાંથી આવેલી છે એ વાતમાં. બીજું છે અમદાવાદ is in ગુજરાત. અમદાવાદ ગુજરાતમાં છે. તો મિત્રો ટુ બી નામનું ક્રિયાપદ એટલે વ્યક્તિ કે વસ્તુનો પોતાનો હોવું, એના વર્તમાનકાળના રૂપે એમેઝન, ભૂતકાળના વોઝ કે વેર, એનું ભવિષ્યકાળમાં શેલ બી વિલ બી આપણે લખીએ છીએ અને એનું ભૂત કે બીન. તો આ આપણી રોજની પ્રેક્ટિસ હોવી જોઈએ કે આ મને ક્રિયાપદ માઇન્ડમાં આવડવું જ જોઈએ. આ ક્રિયાપદમાં જો તમે થોડી મહેનત કરશો તો ડેફિનેટલી આને લગતી કોઈ પણ અંગ્રેજીની એક્ઝામમાં ખાલી જગ્યાઓ આવે અથવા પ્રેક્ટિકલ લાઈફમાં તમારે કંઈક બોલવું હોય તો કોઈ આપણી ભૂલ નહીં શોધી શકે મિત્રો. તો આ 5 સિચ્યુએશનમાં આપણે ટુ બી નો ઉપયોગ કર્યો. To say how we feel, to say what our job is, and the third one is to talk about the weather and to talk about the time અથવા talk about the places and people. તો મિત્રો ટુ બી નામનું ક્રિયાપદ આપણે જે શીખી રહ્યા છીએ એની અંદર આ થોડા વાક્યોની તમારા માટે સેલ્ફ પ્રેક્ટિસ છે તે તમે લખો. પણ એના જવાબ લખતા પહેલા એક વસ્તુ યાદ રાખો કે મેં અહીં શબ્દો લખેલા છે ટુડે. ટુડે એટલે વર્તમાન કાળ. ઇંગ્લિશમાં 3 કાળ છે: પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ, ફ્યુચર ટેન્સ. વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ મિત્રો. તો યસ્ટરડે, લાસ્ટ મંથ, લાસ્ટ વીક, લાસ્ટ યર એ આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં વપરાય. હાલ પૂરતું તમે આટલું યાદ રાખો. આપણે દરેક કાળમાં વિગતે જોઈશું. હું દરેક કાળ તમને શીખવાડવાનો છું, પણ આજે આપણે ટુ બી નું ક્રિયાપદ, ટુ બી ક્રિયાપદ શીખીએ છીએ એમાં આ શબ્દોનો ઉપયોગની જરૂર પડશે. કે આ શબ્દ આવે એટલે તમારે વાક્ય સિમ્પલ પાસ્ટ ટેન્સ ભૂતકાળનું સમજવાનું. એક પછી કોઈ પણ વાક્યમાં ટુમોરો, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ વીક, નેક્સ્ટ યર આવે મિત્રો તો એ સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદા ભવિષ્યકાળનું વાક્ય છે, એ તમારે સમજવાનું. અને સિન્સ, ફોર અને સિન્સ વેન આ 3 શબ્દો તમને દેખાય હમણાં વાક્યમાં તો તમારે એ વાક્ય પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનું છે એવું માની લેવાનું. અને જ્યાં પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ આવે ત્યાં આપણે હેવ કેર અને V3 લખવું જ પડે. સિમ્પલ ફ્યુચરમાં આપણે શેલ કે વિલ પ્લસ V1 લખીએ છીએ મિત્રો. ખાસ યાદ રાખજો, અહીંયા આપણે શેલ કે વિલ સાદા ભવિષ્યકાળમાં લખીએ છીએ, એની રીતે ક્રિયાપદનું મૂળ વાપરીએ છીએ એટલે V1 લખીએ છીએ. તો મિત્રો આ જોઈને આના આધારે તમારે દરેક વાક્યમાં કોઈનો કોઈ કીવર્ડ આપેલો છે. એ કીવર્ડ જોઈને તમારે નક્કી કરવાનું કે આ વાક્ય કયા કાળનું છે અને આનો જવાબ શું આવશે. તો મિત્રો ચાલો આપણે પ્રેક્ટિસ કરીએ કે એક્ઝામમાં તમારે પૂછાયું કે fill in the blanks with the appropriate form of the verbs given in the brackets. તો કૌંસમાં આપેલા ક્રિયાપદના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પૂરો. આપણે એવું આપેલું હોય. પહેલું વાક્ય છે
ટુડે ડેશ સન્ડે કૌંસમાં બી આપેલું છે. હવે મારે ટુડે એટલે વર્તમાન કાળ આપણે શીખી ગયા. હવે બી ના વર્તમાન કાળના રૂપ, આના વર્તમાન કાળના રૂપ આપણે શું શીખ્યા હમણાં? એમ ઇઝ કે આર. આ ત્રણમાંથી એક જવાબ આવશે. તો સન્ડે એક વચન છે એટલે ટુડે ઇઝ સન્ડે, આજે રવિવાર છે. આ મિત્રો જવાબ. બીજી ખાલી જગ્યામાં વેર ડેશ સૌમ્યા યસ્ટરડે. તો યસ્ટરડે આપણને ભૂતકાળ બતાવે છે. તો બી ના ભૂતકાળના રૂપ મને આવડે વોઝ કે વેર. આ બેમાંથી જવાબ આવશે, વોઝ કે વેર માંથી. હવે અહીંયા સૌમ્યા એક વચનમાં આપેલું છે હી શી, તો એની જોડે આપણે વોઝ શબ્દ વાપરીએ. વેર વોઝ સૌમ્યા યસ્ટરડે. સૌમ્યા ગઈકાલે ક્યાં હતી? એ પછીનું વાક્ય આવું they dash at home tomorrow. તો tomorrow એટલે સાદું ભવિષ્યકાળ. તેમાં મારે શેલ કે will ની જરૂર પડે અને ક્રિયાપદ મોર મિત્રો. તો અહીંયા હું લખી they છે એટલા માટે આપણે will વાપરીશું. they will અને will જોડે ક્રિયાપદ મોર ઉઠતા મોર બી નું બી આપણે લખી દેવાનું. તો they will be at home tomorrow. તેઓ આવતીકાલે ઘરે હશે. એ પછીનું વાક્ય છે my father dash a doctor since 2013. તો since શબ્દ આવે એટલે આપણે પૂર્ણ વર્તમાન કાળ સમજો. તેમાં have કે લખવું પડે અને પ્લસ V3 લખવું પડે. તો પપ્પા my father એ ત્રીજો પુરુષ એકવચન છે એટલે માટે અહીં has લખ્યું. અને બી નું આપણે ભૂતકાળ હમણાં શીખી ગયા બીન થાય. તો મારા પપ્પા 2013 થી ડોક્ટર છે. મિત્રો ખાસ તમે સમજવાનો પ્રયત્ન કરજો. આમ આપણને ઈઝી લાગે પણ this is the only complicated verb, most difficult verb which requires your attention. જો to be નામનું ક્રિયાપદ આપણા માઇન્ડમાં ક્લિયર થયું how to use it while writing or while speaking, then it will be of much help to us friends. એ પછી પાંચમા નંબરનું વાક્ય આપ્યું આપણે dash you dash in school next Sunday. તો નેક્સ્ટ સન્ડે આવ્યો એટલે પહેલા હું નક્કી કરું, આઈડેન્ટિફાય કરું કયો કાળ? સાદું ભવિષ્યકાળ. નેક્સ્ટ શબ્દ આવે એટલા માટે. તો ભવિષ્યકાળ આવે મિત્રો એટલે આપણે શેલ કે will લખવું પડે અને ક્રિયાપદ મોર. તો અહીંયા આપણે શું કરીશું? પહેલા will લખી દેવાનું. will you be? શું તમે આવતા રવિવારે સ્કૂલમાં હશો? એ પછીનું વાક્ય આવ્યું dash your brother in the garden yesterday. તો yesterday this word denotes past tense. એટલે કૌંસમાં બી નું એક રૂપ મૂકવાનું છે. તો બી ના ભૂતકાળના રૂપો મને આવડે was કે were. તમારો ભાઈ એક વચન છે he she, એટલે જવાબ આવશે was your brother. શું તમારો ભાઈ ગઈકાલે બગીચામાં હતો? was your brother in the garden yesterday. એ પછીનું વાક્ય છે since when dash you dash in this city. હવે since when શબ્દ મેં તમને શીખવાડ્યો કે જ્યારે બી since when તમને વાક્યમાં દેખાય તે વાક્ય આપણે પૂર્ણ વર્તમાન કાળનું સમજવાનું અને એમાં have કે અને V3 લખવું પડે. અહીંયા you આપેલું છે તો you ની જોડે આપણે મિત્રો have વપરાય અને b નું V3 શું થાય આપણે શીખી ગયા been. b નું મેં V3 લખ્યું. તો since when have you been in this city? તમે આ શહેરમાં ક્યારથી છો? એ પછીનું લાસ્ટ વાક્ય છે yesterday dash my birthday. કૌંસમાં બી આપેલું છે. હવે yesterday it denotes past tense, ભૂતકાળ. તો બી નું ભૂતકાળ આપણે શીખી ગયા મિત્રો was કે were થાય. હવે ગઈકાલે મારો જન્મદિવસ હતો તો મારો જન્મદિવસ એક વચન ગણાય, ત્રીજો પુરુષ એક વચન. એટલા માટે અહીંયા કરેક્ટ આન્સર will be was. આજે રવિવાર છે, ટુડે સન્ડે. વેર વોઝ સૌમ્યા યસ્ટરડે? સૌમ્યા ગઈકાલે ક્યાં હતી? પ્રશ્ન ચિહ્ન મૂકો. they will be at home tomorrow. તેઓ આવતીકાલે ઘરે હશે. my father has been a doctor since 2013. તો મારા પપ્પા 2013 થી ડોક્ટર છે. will you be in school next Sunday? તમે આવતા રવિવારે સ્કૂલમાં હશો. was your brother in the garden yesterday? તમારો ભાઈ ગઈકાલે બગીચામાં હતો. અને since when have you been in this city?
તમે આ શહેરમાં ક્યારથી છો? એ પછી વાક્ય આવ્યું યસ્ટરડે વોઝ માય બર્થડે, ગઈકાલે મારો જન્મદિવસ હતો. તો મિત્રો તમે ખાસ ધ્યાન રાખજો કે ટુ બી નામનું ક્રિયાપદ મને આવડવું જ જોઈએ. થોડું જો તમે ટાઈમ સ્પેર કરીને આમાં ઇન્ટરેસ્ટ લેશો તો તમારું ઇંગ્લિશ ધીમે બહુ કોન્ફિડન્સથી આગળ તમે શીખી શકશો. તો મિત્રો ટુ બી એટલે વ્યક્તિ કે વસ્તુનું પોતાનું હોવું. એના વર્તમાન કાળના રૂપ આપણે શીખ્યા એમ ઇઝ આર. ભૂતકાળના રૂપો એમ વોઝ કે વેર થાય. ભવિષ્યમાં મિત્રો શેલ બી કે વિલ બી. અને ટુ બી નું ભૂતકૃત થશે બીન. તો જ્યારે બી બીન આવે ત્યારે આપણે હેવ બીન કે હેઝ બીન લખવું જ પડે. હવે એનું ગુજરાતી થશે મિત્રો થી છું અથવા થી છીએ. આ ખાસ ધ્યાન રાખજો. અને ટુ બી નામનું ક્રિયાપદ કહેવાય ક્રિયાપદ. તો એમાં કોઈ આપણે સમજી શકીએ એવી ક્રિયા નથી થતી. એટલે ધેટ ઇઝ કોલ્ડ નોન એક્શન વર્બ. તો મિત્રો થોડું હોમવર્ક કરજો તમે. અને મિત્રો તમને આ વિડિયો ગમ્યો? Did you like this tutorial? Do like this video, friend, and do subscribe our channel for more and more updates. તો મિત્રો હવે આપણે બીજા ટ્યુટોરિયલમાં મળીશું. ત્યાં સુધી બધાને નમસ્તે, બાય બાય.